તારી હેડો હેડો ઘેર ના ગામડે કાઢા મારે કોડા હાપુટવા ના પડી. એટલે તું મર્યાદા થોડું બોલ. હા ગોમના ભલે ગમે ના રહ્યા તો ઉલડી જાય હોય તો આટલું નહીં કપરાવું. વયા આવી રે વયા આવી. એટલા હોય એટલા વયા આવે મોમા ભાઈના. રાતે બીક તો મને લાગે. દીવા ના હોય ભાઈ બેઠો લીગા સમાધાન. આટલું હું જો કરે હો. આપણે પેલો ચા તો આએ ચારે ચાર ધોકા એને બે મારશું કે આપણે ધોકોય ભાગી જાય રોગ મજબૂત છે. મારજી લે મફલો આપણે દોસ્તાર એટલે અંદર ને અંદર પોઠાવશે તો આપણે એમ કહે કે આ દોસ્તારનું કોઈ રાખીને એટલે બહાર પેલા ધમકી આલશે રી. અલ્યા એ વાત સાચી. મફલો આપણો દોસ્તાર હે ખોટા બે ધોકા મારશે ને એટલે એમાં સમાધાન કરાવશે પણ એમની નહીં કે એ જેને એમ કહેવાનું કે આ તો હગો એટલે અમે એને મળવા આવ્યા હા આમાં કોઈ ખોટું નહીં લાગ્યું કેમ કે અમારા દોસ્તારનો હગો હે એટલે અમે સમાધાન કરીને ઓછું હે પછી એ બહાર ને હે તારી એને મારવાનો અને મારો છે બે પોઠાવશો પર એને એને અમે મારશે તો ખોટો આપણો સંબંધ બગડશે એટલે હીરો હગો એકલો બહાર ને હે તારી એને મારશે અને મફલાને પાહડ્યો ને આપણે ભાઈ અટાડજીમાં ને મફલાને મફલો અટાડજો પછી એટલે આ તો મેલો પર નકે આ તો થઈ લઈ લો લે પછી એમ કે મારવા પછી સંબંધ પર હું તો લઈ લઉં કે આ તો દોડું છે મારે છેલડીનું દોડું કારણ છેલડી હતા પાછી જઈએ એટલે ઉચકાવા કોનો પછી પેલા પછી ને પોઠાઈ નો આ બેઠા ગયા ના મફલા એ મફલા આવ જાગે હાવ બંકા આવો મફાલાલ બેહો બેહો આવ મફા મિત્ર ભાઈ બેહો રેડી મફા હાવ રેડી રેડી હગાન દઉં દાડો આઠું ઈ મારા અમાર તો હાગો થાય આઠું મફલા એ હમણાં તો જો દેખાતો નહીં ચમડા રે આઠું એ કે હણમાં ઊંઘ્યું લાગે ચાબા નહીં પાયો તું આવે ઊંઘ જોવા આવે જેસો ઊંઝો પણ હમણાં સુધી દેખાતો નહીં ચમડા રે ક્યારે જ એટલે મગફળીની અદવા નથી અહીંયા ક્ષેત્રમાં તો વાત સાચી અને આ તો તમાર હગા તો ખૂબ પેલા હુડ ચડાવી વાહીન ચમ પછી ક્યાંજી પર કે હુડ બુડ ને હરી જાય પછી પણ શું શું તો આમ તો કોઈ યાર તમને કોઈ ખબર નહીં પેલા હગાને ઉઠાડો બધી વાત થાય બધી વાત થાય નકર ભાઈ મારે પછી મારે દેવા પડશે એમ હગા કીધું ઓળજ્યા કે નહીં વસી તો ઉઘાડો આલી ગયું એક ના ના નહીં હાલ હગો તો હગો પીવી હીક શું લ્યા ના ના લે કંટ્રોલ મારી અલા ઓન કે હમણે ઓન ચપ લાયા તું ડાયરેક્ટ અમન ઉલચ્યા તમાર આયરા બે હતા ના ના તો એમ નાખડા તું ચમ હોય આવી ઊભું થા એ મફા ઓન સમજી જે અલા બે હોય તો એ ઊભું થા પેલા મો સમજી આટું શાંતિ રાખો ને કે તમારે જીવ પાઉં શાંતિ રાખો ઊભો થા ભાઈ નહીં થાવ શું કરશે અલા મફા હજી ઓન કહું સમજી જે યા મફલા આવરા સમજાઈ ગયા યાર મોસમથી હજી કોઈ સમાધાન કરવા આયા છો સમાધાન કરવા તો અમારે સમાધાન નહીં કરવું આપણે એ ફોન કરજી લે બોલાવજી ગેંગ ને આખી હવે યાર આપણે ફોન કરવું યાર ગેંગ હમણે આવે તું અમારો મિત્ર હે થોડો સંબંધ બગડે એટલે અમે સમાધાન કરવા અમે આટલી કડા ખાલી હમણે વાત તાર કેવી આ ખાલી ફોન કરે ને તો હમણે આવે ગેંગ આટલે તને ખબર અલા ગાડી તો મારે ઘરે આવી સ્કોર્પિયો થારું બંધા બોલે કે મફલા ને અહીં તો સમજાઈ તો આપણે હવે જે છીએ એ તમને માફ કરો જા તો ઘોડે આપણે વાત ઓફલ મફલા માફી માંગો માફી બાફી અલા માફી તો આજે ની માંગો ને કાલે ની માંગો થાળી તોડી નાખી ચેતા બેહો તમે માફી ના માંગતા ને તમને પેલા જીવું તમે ટુવા રાખજો મફલા વાત ઓફલ હા 100 રૂપિયા બદલે આયા હો નડ્યા છે પણ બંડે ખાલી અમાર ઘેર આવશે ને એમને પડ્યા છે ખાલી 100 રૂપિયાની વાત કરે ને 500 નો બંડલ એમને પડ્યા છે ખાલી આલે એમને ખાલી માફી માંગવી પડશે કાયદેસર રાઈટ પણ તમે શાંતિ રાખો અરે ને હુડમાં આયા રહી પણ સમજે નોકજો ભાઈ અને હું શું કહી બધું જવા જે નાતો હગા એ પુલમાં ક્યાં યાર બૈરું જીવ પેલે પાણી ભરતા જ ખરી લોટો યાર કોની ભરતાવ લ્યો ચા બનાવવાનો તમારે ત્યાં લોટો ભરવા નથી પાવું પડ્યું અલ્યા પોણી પાવ આ તો આઠોય ગદ્દા રે કઈશું રાજો અમે સમાધાન કરશે એમ તું બહાર તો આવજે આટેથી બહાર તો નહીં આવજે આપણે ભાઈબંધ છે એટલે યાર એટલે શું કરે અમે સંબંધ ના બગડે એટલે તને આટા નહીં માર્યો એટલે મપલાનો અમે હારા રે આ ભાઈ તું બહાર તો નહીં આવજે ને એટલે તને ઉડાડી ભાઈ તું કહેતો છે કે આપણે બંદા નહીં ખાલી તું આટલેથી બાને હેરે તો આપણે તરત 10 જણા બોલાઈને બેઠા ફોન આવી જાય 10 જણા ગામના બોકડે બેઠા એટલે તું બાને હેર પછી ટીચા કાદ બોલાવવાના તું ખાલી બહાર આટલા કોને જબર ઉધડો લીધો મત એ હાટા તમે બેહો લ્યા તમારી યાર લઈને આવ્યો માપા લાય પોણી યાર એ આ બાજુ લે પોણી આ બાજુ લાવ મન હગાન પાવ પેલા ના ના પેલા તમે પીઓ હગો પસ્તી ને નતર તો ખાતું છે ના કોઈ નહીં થાય ને અલે યાર મને યાર ખા યાર કરાન ચોકલ યાર અલે અમે મસ્ત મેઠા શબ્દો બોલ્યા મોટો શબ્દ બોલ્યા બાબા માફ કરી દીધો માફા
આ તો તારે અમે પેલું રાખ્યું ના કરવાનું અને કોઈ ના કરવાનું. ચમ યાર પોણે છોડી નાખ્યું. બાપ મારે જા માર મફલા ત્યાં પલાડ્યો મને, હવે એને શું કરવાનું છે? અમરેજી આટું તું હવે થાય થાય દેખ. આટું બીતા દે ગળા જો કોઈ ના થાય. શું શું હેડ લે, કોને કોઈ કીધું તને? મફલાને હવે અમે પોણી ના સમાધાન પાઉં, કરવા તમે હેડ લે. પોણી ના પાઉં કોઈ નથી હેડ લે, અમે નહીં સમાધાન લેવું. કરવા. હેડજી મફલો તેલ લેવા જો, હેડ હેડ સમાધાન ની ગળા ચોકન ચીવી હેડ લે, આપણે હેડ, મફલાને હેડ. પોણી બોણી નહીં દેવું, તેલ લેવા જો મફલો હે. એ મોટી મોટી ધમકી વાળી ગળા ચોકન યાર મન તો હગા તારા આવજો અને બહાર આવજો અમે બહાર જ બરાબર, અમે ખાલી ચોય ફોન જાતા આપજો બહાર. નથી શું તમારે અમે ચોય જાતા નહીં અરે લઈ તો ઈ તો તમે આ મફલા સમજાઈ જાય યાર. તમે યાર અલા આપણે હગાવા જેવું ના થવાય આપણો મિત્ર જ છે એનો. મિત્ર છે એ આટલું યાર મન તો તમે બેસી જાઓ. બંધ કરજો. ધમકી અરે વાળી બંધ મને કરજો તમે, બંધ કરી દો. હું જાઉં ક્ષેત્રમાં ને તમે જો હવે ખેર. આટલું યાર નહીં જાઉં મારે યાર કરે ના ના એલા બીવા ના કોઈ નહીં કરી. મારે હવે ઘરે જાઉં ક્ષેત્રમાં જાઉં કોઈ ખબર જ નહીં પડતી યાર આટલું નહીં જાઉં ઘરે યાર માર હું તો જાઉં ક્ષેત્રમાં ને તો બેહો. એકલો ના મજા આવે યાર આટલું બેહો ને યાર મારે યાર ક્ષેત્રમાં જવાનો ટાઈમ થઈ ગયો યાર. ટોરર એક્ટિંગ યાર કોઈ ક્ષેત્રમાં કોમ છે. આટલું ભાઈ રાતો સોળો સારું ના લાગે મને પણ શું થયું એમ? એટલે કોઈ નહીં આટલું એમ નહીં યાર યાર તમે ખેર જો હવે શાંતિ યાર કોઈ નહીં કરી, સમાધાન થઈ ગયું આપણે. આ તો આઠું ચુવો છે ડાયરેક્ટ ના શરમો કે ડાયરેક્ટ કે ઘરે જતા રહો આટલું યાર હવે નહીં જાઉં માર ઘરે ના ખેર જતા રહો, હું જાઉં હવે ક્ષેત્રમાં સમજો યાર. પણ ઘરે કેવી રીતે જાઉં યાર ચાલ એલા રસ્તે જો હું જાઉં ક્ષેત્રમાં. આ આટલું કોક કઈ નીકળી જાય પણ હું ઓલા ગળાન ચોકન જો આગળ ઉભા છે પથારી પહેરાવાના છે એકલો રહી ગયો અરે આ તો એવું શું આશા નિરાશા આટલું એ કોક કર્યું પણ કપરામણ થાય ઓલા આવતા જ નહીં ચપ્પલ થઈ ગયો ચપ્પલ થઈ ગઈ યાર હવે ચપ્પલ પહેરે કોક કરીને પટ્ટી મારું પડે મારું ટોકું નથી વાગ્યું નથી હારા રીતે મારવા આવ્યો